કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનનો ગુજરાતભરમાં ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે પણ ભાજપના આગેવાનો કાર્યકરોએ ધરણા કરી વિરોધ વ્યક્ત કર્યો હતો। ગુજરાતીઓનું અપમાન કરનાર મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ માફી માંગે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવેલ હતા। ગુજરાતની પ્રજાને અપમાન જણાવી એટલે આજે આપણે અહીંયા ગુજરાતને પ્રજાનો જે અપમાન કર્યું છે એના માટે આપણે ધરણા કાર્યક્રમ 1 કલાક માટે અહીંયા બેસવાનું છે। ગુજરાતની ધરતી પર મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાનુભાવો કે જેઓ આખા વિશ્વને માર્ગદર્શન આપતા એવા મહાનુભાવોની આ જન્મભૂમિનું અપમાન છે, આપણા સૌ ગુજરાતીઓનું અપમાન છે। એટલે આપણી ખડગેજી પાસે અપેક્ષા છે કે આજે ને આજે ગુજરાતની જનતાની માફી માંગે એ નિમિત્તે આપણી ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે। આજે આપણે 1 કલાક સુધી અહીંયા બધા કાર્યકર્તા ધરણામાં બેસશું। જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય।